યંગસ્ટર્સ છે, મેં ખાસ જોઈએ, છોકરો હોય કે છોકરી હોય, મેં ખાસ એમની વાતો પરથી મેં એવું સમજ્યું છે કે એ લોકો ચેન્જની રાહ જોશે કે આ અધિકારી આવી જાય ને તો બધું સરસ થઈ જશે. સરકારી નોકરી રિલેટેડ જે નિર્ણયો છે કે જે પ્રક્રિયાઓ છે એમાં ક્યાંક ફેરફાર થશે, ક્યાંક એમના માટે ઇઝી થઈ જશે, પણ એ શક્ય છે? આ ચર્ચા કેટલી વેલિડ છે? સરકારી શાળા છે તેનો પગાર કોણ આપે છે? સરકાર. સરકાર નહીં ભાઈ, વ્યક્તિ જ આપે છે. તમારા ટેક્સના પૈસે પગાર થાય છે. હું એવું કહું છું કે જે વ્યક્તિ ટેક્સ ભરે છે એ વ્યક્તિના દીકરા સરકારી શાળામાં ભણતા કેમ નથી? જે વ્યક્તિ તમને પૈસા આપે છે એના આધારે તમે ડૉક્ટર મૂકો છો, એ દવાખાનામાં એ વ્યક્તિ પોતે કેમ નથી આવતો? શું કરવા 5 લાખ, 7 લાખ, 10 લાખ પ્રાઇવેટમાં અલગથી ખર્ચે? શું કરવા 25,000 વર્ષે પ્રીમિયમ મેડિક્લેમ માટે અલગથી ભરે છે? સરકાર આટલા વર્ષો પછી લોકોને એ વિશ્વાસ નથી અપાઈ શકી કે અમે સારી વ્યવસ્થા કરી છે. નહીંતર હું શું કરવા બોલું? તમે લોકોને પૂછો કે છેલ્લે ક્યારે તમે સરકારી શાળામાં ગયા હતા, છેલ્લે ક્યારે તમે સરકારી હોસ્પિટલમાં ગયા હતા? સરકારી એટલે કોઈનું નથી, આ દરેક ગુજરાતીનું છે. બસ એ વિશ્વાસ નથી ને, ઓકે, એની અસર આ સિસ્ટમ ઉપર થાય છે.